गुजरात के अहमदाबाद में आपसी रंजिश में पार्सल में बैटरी ब्लास्ट किए जाने का मामला सामने आया है। अहमदाबाद के साबरमती इलाके में आपसी रंजिश के चलते पार्सल भेजकर बैटरी ब्लास्ट किया गया है, जिसमें 2 लोगों को चोट पहुंची है। इस मामले चंद घंटे में आरोपी को गिरफ्तार कर लिया गया है। आरोपी रुपेन बारोट के घर पुलिस ने सर्च ऑपरेशन कर मामले का खुलासा किया है। मामले पर जेसीपी नीरज बडगुजर ने विस्तृत जानकारी दी। આજરોજ શિવમ રો હાઉસ જે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હાથમાં આવે છે એમાં ભોગ બનનાર બલદેવભાઈ સુખડિયા છે એને એક પાર્સલ આપવા માટે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એક આરોપી આવ્યા હતા અને એ જે આરોપી છે એને અહીંયા પાર્સલ આપ્યા એ નીકળ્યા પછી તેમાંથી ધુમાડો નીકળ્યા લગા અને બ્લાસ્ટ થયા। એમાં જે બલદેવભાઈના ભાઈ છે કિરીટભાઈ એને નાની મોટી ઈજા થયેલ છે, અત્યારે સારવારમાં છે અને પોલીસ દ્વારા મુખ્ય આરોપી ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એની ધરપકડ કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે એના નામ અને અત્યારે એની પૂછપરછ અત્યારે ચાલુ છે। પોલીસ દ્વારા પ્રાથમિક રીતે એમાં એક પારિવારિક ડિસ્પ્યુટ છે એવી રીતે બહાર આવ્યું છે અને વધારે જે આરોપી છે એની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો અત્યારે ચાલુ છે। અત્યારે એફએસએલની ટીમો એના કેમિકલના સેમ્પલ લઈ રહી છે અને એમાં ધુમાડો નીકળ્યા હતા અને એમાં જે કેમિકલ પાવડરની સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક ચીપ છે એ છે અને બ્લેડના ટુકડા પણ હતા જેનાથી ઈજા થયેલ છે।